કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાની સહોદર મારે, કૃષ્ણજી બ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો ને માસી સવારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો ને મહા હું તો પાપી, એક કડીએ કૌતુક કીધું તે અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારીને અહલ્યા ઉધારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસ લડા ભને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃતવાણી. બોલી રે ભરવાડન હરિને વેચવા ચાલી, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી રોહે વ્યાકુળી, શેરીએ શેરીએ પોકારો કોયલ્યો ને મુરારી. મટુકી ઉતારી માહી મોરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાની લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક ફેકે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મલિયા અંતરયામી, મૈતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથી, પલંગે આવીને બેઠા મારી સાથે. પલંગ પાથરી આપું સુખી આતાવો, રસોઈની પજાવું હરી તમે જમતા જાવો. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડલા ખાજા જલેબી મેં તુવેર તલી, પૂડા પૂડી અતિ ઘના માહી વેડમી ગલી. ગગી દાન્યા મેં ગવરિત ના તરત નાતાવ્યા, નરસૈયાના સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ મારા નૈના સફળ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે, પરમ ભાગ્ય આ બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે,
હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સાહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુનાટત જન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. અમર લોકયંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્પવૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે. આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યો. આરે મુદ્રિકા મારા નાથની કહને ક્યાંથી લાવ્યો. આરે મુદ્રિકા મારા નાથની કોને જવાન ઝડતી. તારે હાથે ક્યાંથી આવી મુને સમજ ન પડતી. સાચું બોલો મારા સંગ બંધવા સાચી સમજો ને વાત. યાર હોલય મારા તન તની કુશલ છે રઘુનાથ. કુડુરે કીધું મારા કંતજી હરિએ હાથે ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથ નમેરા શું થયા હૈડા કઠન જ કીધા. છતાયા પે સહુ દેખતા મુકડે મુનિવ્રત લીધા. જોગ લીધો વે બાંધવે બેઠાયા સનવારી. સીતાયા પીને તાપસ થયા ઉપવિત દીધા ભારી. પંત નિહાલી નેત્ર ગયા હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જઈ કહો સતી સંદેશો કાવે. હસીને બોલ્યા હનુમાનજી માતા યાજ્ઞા માગું. કહો તો રાવણને રોલવું કહતો લંકા લગાડું. સાચું બોલો મારી માતજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધો એ ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુખ લેવાને કહું માનો ને મારું. રામ લક્ષ્મણ બેહુ બંધવા સમાચાર છે સારા. સતી તના દુઃખ સાંભળી આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીને ગાયા. હસીને બોલ્યા હનુમાનજી માતા યાજ્ઞા આપો. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મ નામના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડીએ તો વૈકુંઠ સરીગીને દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ.
ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મ નામ કહીએ અધ્યાયુડે પ્રગટ ગુણ ગાયો 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને બજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગી ઉંમર ઓછી થાય રે આયા અવસર છે હરિ ભજવાનો કહો કેમ રહી સુઈએ રે નાના થકી મોઘેરા કીધા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈએ નવ દેખ્યો ચિંતો વલી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક પૂઠો રે જમદૂતો જોતા રહીશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડકોડ છે લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત દેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બારી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાને સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાશે રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુયંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂકમણીને આપ્યો રે જાનીતી તો જવાન દેતી રહે તું મુકડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ યાગે અપોય મારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હીડું જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાગળિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીને આટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું રે કહીજો મારે મંદિરે ન આવે રે પેટ ભરી પટોળા લાવ્યા 2 પોટીડા મોતી રે દીવાને અજવારે બાયું મરકડલે હાર પર્વતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મોનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુયંતર કીધા રે સદગરે જસોદા વળી સૂતા જાગો દયાલ
સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાલ જમુનાના તીર રડિયા મન. શબ્દ કોકિલ કરી રહ્યા થયો પ્રાત સકાલ, મહિડા મૈયારી ગુમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રડિયા મન. જસોદા જગાવે માવાને સૂતો જાગો ને તાત, સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રડિયા મન. આરસ મરડીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગ મહોલ, દાતન યાલો જસોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રડિયા મન. સોના ઝારી જમના જલ ભરી આવેલ દાતન સાર, દાતન યાલુ દીનાનાથને મુખલું વારુમાલ જમુનાના તીર રડિયા મન. દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ યાલો જસોદા માય, કરમે દનીને ખભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રડિયા મન. વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોએ છે ગાય, સોના વાડકા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તીર રડિયા મન. દૂધડા પાઉં દીનાનાથને હૈડા ટાળા થાય, રોટલી આલુ હરીને હાથમાં માહી માખન સાર જમુનાના તીર રડિયા મન. સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર, ચોટી ગૂંથો દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રડિયા મન. પૂરી તરુ મસૂરની શીરો સુગંધીદાર, અથાના અંગાઓ વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રડિયા મન. તરત નાતાવ્યા દૂધ તૈયાર છે, દહીં દૂધ માખન સાર, કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રડિયા મન. ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન યાલો મારી માય, સોના ઝારી જમના જલ ભરી અચમલ દોને દયાલ જમુનાના તીર રડિયા મન. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત, લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રડિયા મન. માલન આવી મધુવનથી લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરીને અંબોડે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રડિયા મન. ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા શિરદી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રડિયા મન. ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ, હાથમાં યાલુ લાલ લાકડી ગાયો જોડો દીનાનાથ જમુનાના તીર રડિયા મન. જસોદાએ મહિડા વલોવિયા સિયોદારી રાત, બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રડિયા મન. ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં,
જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રડિયા મન કદમ ચડીને ઝાંપલાવ્યા બેટા સાત પાતાલ કૃષ્ણાએ કાલીના ગનાતીઓ ત્યારે કોન હતું પાસ જમુનાના તીર રડિયા મન ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત કાલિંદીના જલ છે બિહામના મોકલો બલભદ્ર ભાત જમુનાના તીર રડિયા મન કરથી ગોવર્ધન કર ધર્યો ત્યારે કોન હતું સાથ ટચલી આંગલી ઉપર રાખીયો ત્યારે કોન હતું સાત જમુનાના તીર રડિયા મન કાલિંદીમાં ઝંપલાવ્યા નાત્યો કાલીના નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રડિયા મન ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુનાના તીર રડિયા મન નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાનીવા બ્રહ્માયામીને ચરણે નમ્યા વચડાલ્યા દીનાનાથ જમુનાના તીર રડિયા મન જમુનાને જઈ તીર જઈ ઉભા મુખ મુરલીની ટે વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રડિયા મન ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હલધર બ્રા યમુનાના તીર રડિયા મન ગોકુલ રહેલા જે ભલે ગાયે નરને ના ભવસાગર પેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રડિયા મન ગાયે માધવ દાસ જમુનાના તીર રડિયા મન જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી ભુજરનો ઉદ્ધાર કીધો કેશવ દસને શરણે ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાડને ઉગાડ્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંટો સૂરજ તાર્યો શ્રી નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની ડર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવાળો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગીને તારો અવિશ્વાસને દુશિષ્ટ ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કારો મુજ પાપીને શરણે લીધા એવા દીન દયારું સદગુરુ જીવન ચો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન ચો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલવ ગારે જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવનજી શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુને શ્રી જગન્નાથ જગદીશચંદ્ર તે સુદય દુનાથ જગદીશચંદ્ર તના પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસના અપૂર્વદાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય
ગુરુ પરંપરા જે જત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પરતાય સહન ઈષ્ટ સહનિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ તે જન ટરે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો યતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગની ભાજો અનેક વિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો યતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગની ભાજો અનેક વિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગે કરું વિનંતી આનંદ આરતી હર કય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંત દર્શન તન તાપ નિવાડો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તાહ બલ બલ જાઈ આનંદ આરતી હર કય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે કાન જીવનજી છોડાઓ ચારે કાન બોલો સદગુરુ જીવનજી મહારાજ કી જય અત્યારુજી મહારાજ કી જય પદ્મનાભ ભગવાન કી જય હેત કૃપાને રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર સર્વે સંતોને સંધ્યાના રામ કબીર પ્રભાતના રામ કબીર અને ઇન્ડિયામાં સંધ્યાના રામ કબીર વીકેન્ડ સંતો આવો વિપુલભાઈ પ્રતિસાદની શરૂઆત કરીએ રામ કબીર આજે શનિવાર પ્રતિસાદનો દિવસ જે બહેનોને પ્રતિસાદ આપવો હોય તેનો હાથ રેજ કરજો. આપને પ્રતિસાદમાં આજે સંત કબીરના એમના ઉપદેશની બુકમાંથી એમના સર્ગનું પ્રકરણ છે, એમનું વાંચન લઈશ. સદગુરુ કબીરજી કહે છે કે મંત્ર, યંત્ર, તંત્ર, સુકન, અપસુકન, ગ્રહ, મુહૂર્ત એ બધા આપનો બ્રહ્મ છે. મંત્ર, તંત્ર, યંત્ર, સુકન, અપસુકન, ગ્રહ, મુહૂર્ત વગેરેનો બ્રહ્મ. તો કબીરજી કહે છે કે મંત્ર એ શબ્દોનો સમૂહ છે, ને યંત્ર એ કોષ્ટકોનું રેખાચિત્ર છે, અને તંત્ર એ ટૂચકો છે. આના બળે ભ્રાંત કે દુતારાઓ બુઢા મનુષ્યોને રિદ્ધિ સિદ્ધિ આપવાનું પ્રલોભન આપી તેમની બુદ્ધિ અને ધનનું શોષણ કરે છે. પણ મંત્ર, યંત્ર, તંત્ર બિલકુલ નિર્થક છે. એ ઠીક છે કે જે મંત્ર કંઈક સાર્થક તેમજ પવિત્ર ભાવ પ્રેરક હોય છે, તેને જપવાથી મનમાં સાત્વિકતા તથા એકાગ્રતા આવે છે. તેના વડે રિદ્ધિ સિદ્ધિ પામવાનું પ્રલોભન આપવું એ શોષણ છે. ગાયત્રી, રામ નામ કે સંસારના કોઈ પણ મંત્ર કે નામ હોય તો જો તે પવિત્ર ભાવના પ્રેરક છે તો તેને જપવાથી કેવળ સાત્વિકતા તથા એકાગ્રતા આવશે. તે માનવ જીવન માટે જરૂરી છે. તેને જપવાથી સંસારની રિદ્ધિ સિદ્ધિની આશા રાખવી ભોળપણ છે. કબીર સાહેબે કહ્યું છે કે એમના બીજકમાં શબ્દ 105માં કે મંત્ર તંત્ર જબ જૂઠ હે મત ભરમો જગ કોઈ, એટલે કે મંત્ર તંત્ર બધું જૂઠ છે, જગતમાં કોઈ ભરમાશો નહીં. પછી કહે છે સુકન અપસુકન,
કેવળ અંધવિશ્વાસ અને માન્યતા છે. તેમાં જનતા ભ્રમિત રહે છે. જેમ ખાલી ઘરો જોવાથી અશુભ, ભરેલો ઘરો જોવાથી શુભ, અમુક વસ્તુ જોવાથી શુભ કે અશુભ, બિલાડી રસ્તે આડી જવાથી અશુભ વગેરે આ બધી ધારણાઓ વ્યર્થ છે. સંસારના ગાંચીઓએ એવી વનસ્પતિઓના બીજ શોધ્યા કે જેમાંથી તેલ નીકળી શકે છે, અને તેમને તેલ કાઢી જનતાને આપ્યું. તેનાથી દીવા સળગાવી પ્રકાશ મળ્યો, પકવાન બન્યા, દવાઓ બની, માથા તથા શરીર લગાવવાના કામમાં આવ્યું, અને લગભગ દરેક માણસ સવારે માથામાં આ તેલ લગાવે છે. આ રીતે સંસારના લોકો ગાંચીઓના આભારી છે. પરંતુ આ કૃતજ્ઞ માનવ જ્યારે ગાંચીને સર્વાધિક બદનામ કર્યો. તેલ લીધેલા ગાંચી દેખાઈ જાય તો તે મહા અશુભ મનાય છે. યાદ રાખો, જો ગાંચી અશુભ છે તો તેલ મહા અશુભ છે. તેથી આજથી ગાંચીને અશુભ માનવા વાળા લોકોએ તેલનો સર્વથા પરિત્યાગ કરી દેવો જોઈએ. આ ભ્રાંત અને સ્વાર્થી મનુષ્ય ગાંચીઓના કર્મફળ તેલને આ છકીને ભોગવે છે, અને જેઓએ અશુભ માને છે જે તેમની મૂર્ખતા પણ ધારણા છે. પછી ગ્રહ આકાશમાં છે, તેનો ખરાબ પ્રભાવ જો પડશે તો બધાની ઉપર પડશે. એકની ઉપર પડે અને બીજા ઉપર ન પડે તો આ કેવી રીતે બને? ખુલ્લા આકાશમાં બેઠેલા બધા લોકોને સૂરજની ગરમી સરખી લાગે છે. થોડો સમય માટે માની પણ લઈએ કે ગ્રહ કોઈના ઉપર ખરાબ પ્રભાવ પાડે છે, તો પૂજા કરવાથી તેનું નિવારણ કેવી રીતે થઈ શકે? શું પૂજા કરીને સૂરજની ગરમી શાંત કરી શકે? કોઈ પૂજા કરીને સૂરજની ગરમીને શાંત કરી શકે? તેથી ગ્રહ નડતર તથા પૂજાથી તેનું નિવારણ, આ બંને વાતો શિક્ષિત અને અશિક્ષિત લોકોનું શોષણ કરવાનો પ્રપંચ છે. પછી કહે છે કે કાશીના ગંગા તટે એક કહેવાતા પંડિતે એક યુવકને ફોસલાવા લાગ્યા. તેને ગ્રહ નડે છે, પૂજા કરાવી લે તો શાંત થઈ જશે. યુવકે કહ્યું કે કેટલો ખર્ચ થશે? પંડિત કહે 100 રૂપિયા. યુવકે મારી શક્તિની બહાર છે. પંડિત કહે 50, 25, 10, 5 ને રકઝક કરતા 2 રૂપિયા ઉપર ઉતરી આવ્યો. યુવકે કહ્યું કે મહારાજ, મારી પાસે 2 રૂપિયા પણ નથી. ત્યારે પંડિતે કહ્યું કે તારું તો સારું, તો તારી પાસે 1 રૂપિયો છે? યુવકે કહ્યું મહારાજ, 1 રૂપિયો પણ નથી. ત્યારે પંડિતે કહ્યું કે તને ગ્રહ નડતો પણ નથી. જેની પાસે 1 રૂપિયો પણ ન હોય તેને ગ્રહ નડીને શું કરશે? કબીર સાહેબ ત્યાં જ ક્યાંક ઊભા હતા અને તેમને બંનેની બધી વાતો સાંભળી રહ્યા હતા. તેમને પંડિતને પકડી લીધો અને પૂછ્યું કે મેં તો ही પૂછો પંડિત જના, હૃદય ગ્રહણ લાગુ કેહી ખના, હૃદય ગ્રહણ લાગુ કેહી ગના. એ પંડિત, હું તમને પૂછું છું કે તમારા હૃદયમાં આ ગ્રહ ક્યારે લાગ્યો જેથી તમે આ યુવકને ગ્રહ નડ્યો છે એમ બતાવો છો? પંડિતને કઈ ઉત્તર ન સૂઝ્યો. ત્યારે કબીર સાહેબે વળી પાછું કહ્યું, કહ કે કબીર ઇતનો નહીં જાન, કોન શબ્દ ગુરુ લગા કાન. અર્થાત તમે એટલું પણ નથી જાણતા, પછી ગુરુ પાસેથી તમે કઈ જાતની શીખ લીધી છે, અથવા સ્વયં તમે બીજાને શું શીખ આપી શકો છો? પછી મુહૂર્ત માટે કહે છે કે મુહૂર્ત કાઢવું અને જન્મ કુંડળી એ પણ છેતરામણ છે. શ્રી રામ અને સીતાના લગ્ન માટે મુહૂર્ત કાઢનાર પ્રખ્યાત વિદ્વાન વશિષ્ઠજી, વિશ્વામિત્ર અને સતાનંદ હતા. પરંતુ રામ વનવાસ, સીતા નિર્વાસન વગેરે તેમના ઉપર વિપત્તિ આવી રહી. રામ કહાની દુઃખપૂર્ણ કહાનીનો પર્યાય બની ગઈ. જ્યારે કોઈ પોતાના દુઃખોનું બહુ વર્ણન કરે છે ત્યારે લોકો કહે છે કે શું યાર, તારી રામ કહાની ચાલુ કરી દીધી. મેં કેટલીક જન્મકુંડળી વાંચી જેમાં લખ્યું હતું કે આ 90, 80 તથા 70 વર્ષ જીવશે અને 5 અને 7 વર્ષમાં જ મરી ગયો. જો કાગડાનું બેસવું અને ડાળનું પડવું તે મુજબ તેમની કેટલીક વાતો સાચી પણ ઠરી થાય, પણ આ વાતો પર વિશ્વાસ ન કરો. આ તો મનુષ્યના મનને દુર્બળ બનાવે છે. લખનૌના એક પંડિત જ્યોતિષાચાર્ય, જેમને માત્ર એક પુત્રી હતી, તેમની જન્મકુંડળી પ્રમાણે તેમના માટે વર્ષ શોધતા 27 વર્ષની ઉંમરે વર મળ્યો. પરંતુ વર લગ્નની રાત્રે જ લગ્ન પછી મરી ગયો. આવી છે જન્મકુંડળીની હકીકત. માટે બાળક પેદા થાય ત્યારે ફક્ત દિવસ, તિથિ, સંવત, સમય વગેરે લખી લો. જન્મકુંડળી બનાવવાની કોઈ જરૂર નથી. કોઈને હાથ ન જોડાવો. હાથથી સખત મહેનત કરો. તમારા હાથમાં તકદીર છે.
હાથથી મહેનત કરનારને ભોજન વસ્ત્રની ખોટ નહીં પડે. પછી દિશા માટે કહે છે કે અશુભ દિશાને નડવું એ પૂરો બકવાસ છે. મંગળ ને બુધે ઉત્તર દિશામાં દિશાશુલ છે. તો શું આ દિવસોમાં મુંબઈથી દિલ્હી, દુર્ગથી બનારસ તથા અલ્હાબાદથી ફૈજાબાદ ટ્રેનો અને બસો ન ચલાવવી જોઈએ? જો ચલાવવામાં આવે જ છે, પરંતુ તેની દુર્ઘટના તો થતી નથી. આ રીતે બધી દિશાઓની વાત છે, તથા બધા દિવસ ને બધી દિશાઓ તથા બધો સમય મંગલકારી જ છે. બસ કેવળ પવિત્ર ભાવપૂર્વક બધા કર્મ હોય. આ રીતે બધી રૂઢિઓ અને અંધશ્રદ્ધાનો પરિત્યાગ કરવો જોઈએ. તો સંતો કબીરજીએ આપણને કોઈ પણ યંત્ર, મંત્ર, શુકન, અપશુકન, ગ્રહ, મુહૂર્ત વગેરેનો ભ્રમ આપણને દૂર કર્યો છે. રામ કબીર. હવે આપણે પ્રતિસાદ લઈશું. આવો અનુપમાબેન. રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. અંધશ્રદ્ધાના વાવેતરનું વાંચન લેતા પહેલા આપણે સાખી લઈશું. રામાનંદી સંપ્રદાયમાં ઉદા જીવનદાસ કુલ કર્મ કરનીતજી કરી રામ ચરણ કી આસ. ઉદિત ધર્મ ઉદાતનો નહીં આન દેવ પ્રસંગ સમરણ સીતારામ કો વલી સંત સંગત નિશંક. આપણે અંધશ્રદ્ધાના વાવેતરનું આગળનું વાંચન લઈશું. આપનો સૂર્ય ખૂબ જ મોટો પરિવાર ધરાવે છે. 8 ગ્રહો અને 168 ઉપગ્રહો આપનો સૂર્ય ધારણ કરે છે, જે વિજ્ઞાને સિદ્ધ હકીકત છે. આ ઉપરાંત અસંખ્ય નાના નાના ટુકડાઓ, પથ્થરો વગેરે ફરે છે. આ બધો આપનો પરિવાર છે. 2008 ના ઓક્ટોબરમાં આપના પરિવારની ગણતરી આ પ્રકારે થઈ. 176 પ્રખ્યાત કુદરતી ચંદ્ર, ઉપગ્રહો અને પદાર્થો, તેમાં 168 ચંદ્ર પૂર્ણ કક્ષાના ઉપરાંત ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન ઉપરાંત 8 ચંદ્રો અને ગ્રહો ફરતા પદાર્થો. નાની સાઇઝના અર્થાત લઘુ ગ્રહો જેમાં સિરસ, પ્લુટો, હ્યુમેડ, મેહમેટ અને એરિસ. આ બધા સંશોધનની વચ્ચે આપણે આપણા જ્યોતિષશાસ્ત્રને સંપૂર્ણ કહીએ તો તે શું કહેવાય? મારો કહેવાનો અર્થ એ નથી કે આર્યભટ્ટ, મહર્ષિ ભૃગુ, વરાહમિહિર જેવા ભારતીય અવકાશ વિજ્ઞાનીઓ, હું ઋષિ નથી કહેતો, ખોટા છે એવું. તેઓ સાચા હતા, પરંતુ આજે તેમના સંશોધનોમાં નવી શોધો ઉમેરાવી જોઈએ. તે કાર્ય આપણે પૂરું કરી ન શક્યા. પ્રાચીન વૈજ્ઞાનિકો ઋષિ પાસે ઉપલબ્ધ સાધનો, અનુમાનો અને પૂર્વે થઈ ગયેલા સંશોધનોને લઈને તેમને ગ્રહમાળાનું અવલોકન અને વિશ્લેષણ આપ્યું છે અને મનુષ્ય જાતિ ઉપર તેની અસરો શોધવાનો તેમને નમ્ર પ્રયત્ન કરેલો. જો કે અહીંયા રાહુ કે કેતુ જેવા કોઈ ગ્રહનો ઉલ્લેખ નરી મૂર્ખતા જ હોઈ શકે. ઉલ્લેખ કરવો નરી મૂર્ખતા જ હોઈ શકે. જ્યોતિષશાસ્ત્રના મહાન જ્ઞાતા આર્યભટ્ટે પૂરતા પ્રમાણમાં સાધનો ન હોવા છતાં સંશોધનો કર્યા. કોપરનિકસે 1403 થી 1543 જે સંશોધનો કર્યા તે આર્યભટ્ટ 1000 વર્ષ પહેલા કરી ચૂક્યા હતા. તેમનું એક અવલોકન જોઈએ. નાવડીમાં બેઠા બેઠા મનુષ્ય જ્યારે વહેતા પ્રવાહની સાથે આગળ વધે છે ત્યારે તે સમજે છે કે અચલ વૃક્ષો, પથ્થરો, પર્વતો આદિ પદાર્થ ઉલટી દિશામાં જાય છે. એ જ પ્રકારે ગતિમાન પૃથ્વી ઉપરથી સ્થિર નક્ષત્રો પણ ઉલટી દિશામાં જતા દેખાય છે. તેમણે સર્વપ્રથમ સાબિત કર્યું કે પૃથ્વી તેની ધરી ઉપર ભ્રમણ
કરે છે. આ બધી બાબતોની વચ્ચે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ પણ એક ખગોળીય કુદરતી ઘટનાક્રમ છે. ગ્રહણનો આરંભ થવો કે અંત એ બ્રહ્માંડમાં ફરતા પદાર્થો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ભ્રમણ કક્ષા અને સમયને આધારે થાય છે, જે શુભ અને અશુભ એમ ન કહેવાય. ગ્રહણની બાબતમાં રાહુ કે કેતુ જેવા કોઈ કાલ્પનિક પદાર્થની કલ્પના કરવી યોગ્ય નથી. ગ્રહણ વર્ષમાં કેટલા થાય એ ભ્રમણ કક્ષાની ગતિ સમયમાં માપીને ચોક્કસ ગણતરી કરીને તેની ભવિષ્યવાણી કરી શકાય છે. આજે વિજ્ઞાને બ્રહ્માંડમાં બનતી કે ભવિષ્યમાં થનાર ઘટનાઓને ગણતરીના માધ્યમથી જાહેર કરેલી છે, જેમાં કોઈ ધર્મનું મહત્વ છે એમ ન કહી શકાય. બ્રહ્માંડમાં ઉત્પન્ન થતી તમામ પ્રકારની ઘટનાઓમાં વિદ્યુત ચુંબકીય ફેરફારો થાય છે, જે પૃથ્વી ઉપરના તમામ જીવો અને વાતાવરણને પણ અસર કરે છે. મનુષ્યોમાં અને પ્રાણીઓમાં તેના ફેરફારો પ્રત્યક્ષ જોઈ શકાય છે અને આવી ઘટના થવી સહજ છે. તેનું કોઈ પ્રત્યક્ષ નિવારણ શક્ય નથી. મંત્ર શક્તિ, જાદુઈ વિદ્યા વગેરેની તેના ઉપર કોઈ અસર થતી નથી કે તેમાં કોઈ નિવારણ શક્તિ નથી. પૂજા વિધિ કે હોમ હવન, દાન, પુણ્ય વડે ગ્રહણ સમયે લાગતો દોષ એક ખોટી માન્યતા નિવારી શકાય એમ માનવું ભૂલ ભરેલું છે. અર્થાત ગ્રહણ સમયે દાન પુણ્ય કરવા જોઈએ. રાહુ કેતુ નામના રાક્ષસોએ સૂર્ય ચંદ્રને પકડી લીધા છે અને તેને ગળી જવાનો પ્રયત્ન કરે છે એ ખોટી માન્યતા છે. માટે દાન પુણ્ય કર્મો કરવા કે ગ્રહણ સમાપ્ત થયા પછી નદીમાં કે ઘરમાં સ્નાન કરવું જોઈએ તે પણ નરી મૂર્ખતા જ છે. વર્ષ દરમિયાન કેટલા સૂર્યગ્રહણ અને કેટલા ચંદ્રગ્રહણ થઈ શકે તો ચોક્કસ ગણતરી કરીને અગાઉથી કહી શકાય એમ છે. એટલું યાદ રાખો કે ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. આગળ આ ચર્ચાને બંધ કરીએ અને વિચારીએ કે શું જ્યોતિષ શાસ્ત્ર એ શુદ્ધ વિજ્ઞાન છે? શું જ્યોતિષ દ્વારા માનવીનું સંપૂર્ણ ભવિષ્ય કથન કરવું શક્ય છે? તો સંતો, વિજ્ઞાનને સાથે લઈને ચાલીશું તો અંધશ્રદ્ધાથી આપણે મુક્ત થઈશું. વાંચન પૂરું કર્યા પછી આપણે બે સાખી લઈશું. દો બલ હમારે જીવના ભક્ત રાજ રણધીર, રઘુવર તો રક્ષા કરે સંત બંધાવે ધીર, વારી હરિ કે નામ પર દિયો માનવ જન્મ અવતાર, સદગુરુ પર વારી જીવના ઉતારે ભવ જલ પાર. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર અનુપમાબેન, સરસ વાંચન પ્રેમ જીવન મહારાજનું અંધશ્રદ્ધાના વાવેતરની બુકનું. આપણે આગળ કબીર સાહેબને ઉપદેશમાં પણ આપણે આજે આ જ વાંચન લીધું. ગ્રહ મંત્ર તંત્ર એના ઉપર આપણે આધાર રાખવો નહીં. આપણે આપણા સદગુરુના વચનો ઉપર જ વિશ્વાસ કરવો. આ બધી બ્રહ્મિક ભ્રમણાઓ છે અને પંડિતોનું એમના ભરણ પોષણ માટેનો આ જીવનનો એમનો સાથ માટેનો એમનો કરેલો આ છે. તો આપણે એના ભ્રમમાં પડશો નહીં. રામ કબીર. આવો પુષ્પાબેન, રામ કબીર. રામ કબીર સાખી. શ્રી મુખ કહે સુન જીવના, રઘુપતિ મેરો નામ, જનકી રક્ષા ના કરું તો ધનુષ ધર્યો કોન કામ. મેં શંખ ચક્ર ધર્યો જીવના, સો अपने जन के काज. ए बिरद कैसे छाड़ हुयो कहत है ब्रिजराज. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक धरे रघुवीर,
સમાગમમાં પ્રાગટ્યમાં એક પાઠ વાંચું છું. અધ્યારુજી મહારાજ કળવાણના વચનમાં કહે છે કે જેમ છે પાવક એક સ્વામી તે થકી દીપકને પાવક બલુએ હરિતે દીપક નહીં બલુએ પાવક તે પર બ્રહ્મ દીપક હરિહર બ્રહ્મ સુર નર મુજ ગમુએ સૌએ સ્થાવર જંગમુએ. અર્થાત એક જ પાવક અગ્નિમાંથી અનેક દીવાઓ પ્રગટી શકે છે. દીવાઓ અનેક હોવા છતાં તેમાં એક સમાન અગ્નિ રહે છે. અગ્નિ ભિન્ન નથી, દીવા ભિન્ન હોઈ શકે છે. તેવી જ રીતે શરીર ગમે તેટલા હોઈ શકે, પરંતુ તેની અંદર રહેલા જીવાત્મા એક જ છે. પાવક તે જ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને આ પરબ્રહ્મમાંથી જ આ જગતની રચના થઈ છે. હરિ, વિષ્ણુ, હર, શિવ, બ્રહ્મા વગેરે સહિત સુર, દેવો, નર, મનુષ્ય જાતિ, સ્થાવર અને જંગમ જે કંઈ પણ ચર અચર બંધુ અલગ અલગ દીવાઓના સમાન અને એક જ પાવક પરબ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે. પરબ્રહ્મ રૂપી પાવક અવિચલ અવિનાશી હોવાથી અતિ પ્રબળ છે. તેનો નાશ નથી. જ્યારે તેમાંથી પ્રગટેલા દીવાઓ હરિ, હર, બ્રહ્મા તે તેના જેવા પ્રબળ નથી. તેઓનો પ્રલય વખતે નાશ થાય છે, પણ પરબ્રહ્મનો નાશ થતો નથી. અર્થ પૂજ્ય અધુનાથજી મહારાજ નિરૂપણ કરતા હતા. તે હોળીના દિવસે હોળીમાં લાગેલી આગ પ્રબળ હોય છે. તે પ્રવાહથી બુઝાઈ જતી નથી, પણ વધારે સળગે છે. અને તે હોળીની આગળથી કોળિયામાં દીવા સળગાવીને સ્ત્રીઓ કોળીઓ લઈને જાય છે. તેની આગળ પવનથી બુઝાઈ જાય છે. તેની આગ પવનથી બુઝાઈ જાય છે. પણ આમ હોળીની આગ તો અતિ પ્રબળ હોય છે અને તેમાંથી અનેક દીવાઓને પ્રગટાવી શકાય છે. પરંતુ આ દીવાઓ હોળીના જેટલા પ્રબળ હોતા નથી. તેમ પરબ્રહ્મ પરમાત્મા અલિપ્ત પ્રચંડ અગ્નિના જેવો જ છે. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપી દીવાઓ તેમજ દેવો, માનવો, સર્પો વગેરે સ્થાવર જંગમ એ બધા કાળને આધીન હોવાથી પરબ્રહ્મ જેવા શાશ્વત હોતા નથી. સમાગમમાં ગીતાના વચન પ્રમાણે શ્રી કૃષ્ણને જેવો આકારવાળા કહે છે, પણ તેઓ નિરાકાર છે. પરંતુ તેઓ જગતમાં પોતાની અવતારની લીલાને લીધે આકારવાળા દેખાય છે. તેઓ માયાવી લીલા કરે છે. જીવન, પ્રાણ, ચેતન, શક્તિ છે એ પ્રામાણિક લીલા છે. 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છુડાવો ચારે ખાન લંકા બલ્યો સતોરની બાળન બાકો થા રઘુપતિ કહે જીવના લંકા બલ્યો સતોરની બાલન બાકો થા સતગરુ કહે જીવના રઘુપતિ સદા સહાય. પ્રેમપૂર્વક પ્રણામ. પ્રેમપૂર્વક રામ કબીર. રામ કવિ પુષ્પામાસી સમાગમનું સુંદર વાંચન લીધું. પ્રકરણ નંબર 3 આકાર નિરાકાર સમન્વય આનું માંથી એમને વાંચન લીધું કે જેમ છે પાવક એક સ્વામી તે થકી દીપક અનેક. પાવક અતિ બલુએ અને દીપક નહીં બલુએ. એટલે એક જ અગ્નિ છે. અગ્નિમાંથી અનેક દીવાઓ થાય છે, પણ દીવાઓ અનેક હોવા છતાં તે એક સમાન, એમાં બધામાં અગ્નિ એક સમાન જ હોય છે. અગ્નિ ભિન્ન હોતું નથી. જે રીતે આપણે સોનામાંથી અનેક ઘરેણાઓ બનાવીએ છીએ જુદી જુદી જાતના, પણ સોનું તો એક જ છે. એ રીતે પરમાત્મા પણ એક જ છે. તો આપણે જે કૃપાનાથ આપણા સદગુરુએ જે આપણને આપેલા છે કૃપાનાથ રામ અને કૃષ્ણ, તેની જ ભક્તિ કરવી જોઈએ. બીજા બધા આપણે મૂળ થળને જ પકડવાનું છે.
એવો એનો આશ્રય છે. દાઢી ડાળખાઓને પકડવાની કોઈ જરૂર નથી. અનેક દેવ દેવતાઓ અમને બ્રહ્માંડમાં ના પડશો. અમને મૂળ તત્વને જ સમજીએ અને તેને જ આપણે ગ્રહણ કરીએ. સુંદર વાંચન રામકવિ પુષ્પામાસી. આવો શમિકલાબેન, આવો રામકવિ. શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, અત્યારુચિ મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ અને ગીતાબાના ચરણોમાં રામ કબીર, સર્વે સંતો ભક્તો ને ગુરુજનો ને રામ કબીર. હું બીજકમાંથી વાંચન લઉં છું. સપાત્ર બનો. હાથ કટોરા ખોવા ભરા, મગજો વત દિન જાય, કબીર ઉતરા ચિત સે, છાસ દિયો નહીં જાય, કબીરા છાસ દિયો નહીં જાય. એનો ભાવાર્થ છે, જે રીતે માવાથી ભરેલો વાટકો લઈને પ્રિય નો રસ્તો જોતા જોતા કોઈના દિવસો વીતી કે પ્રિય આવે તો તેને પ્રેમપૂર્વક ખવડાવી દઉં, પરંતુ પ્રિયના દુરાચરણને કારણે જો પ્રેમીના ચિત્તથી ઉતરી જાય તો પ્રેમી તેને છાસ આપવાની પણ ઈચ્છા નહીં રાખે. તે જ રીતે અંતઃકરણ રૂપી હાથના પ્રેમ રૂપી પાત્રમાં બોધરૂપી માવો ભરીને જિજ્ઞાસુઓનો રસ્તો જોવામાં સદગુરુના દિવસો વીતે છે, પરંતુ વ્યક્તિ જ્યારે તેના દુરાચરણને કારણે ગુરુના ચિત્તથી ઉતરી જાય છે ત્યારે બોધરૂપી માવો તો શું, તેને છાસ રૂપી વ્યવહારિક શીખ આપવાનું પણ મન નથી થતું. આ તો મનુષ્યનો સહજ સ્વભાવ છે કે તે પ્રેમવશ જેને પોતાનું બધું આપવા માંગે છે તે જ વ્યક્તિ જ્યારે ચિત્તથી ઉતરી જાય છે ત્યારે તેને ફૂટી આંખોથી જોવા નથી માંગતો. પરંતુ આ ઉદાહરણ તેના પર નથી લાગુ પડતું જે નિષ્કામ છે, રાગ દ્વેષથી રહિત છે, સદગુરુ સંત અને સજ્જન સદ શિક્ષા આપીને સૌનું કલ્યાણ કરવા માંગે છે. આ સાખીની પહેલી પંક્તિમાં ગુરુની ઉદારતાનું વર્ણન છે. વર્ણન ઘણા રોચક ઢંગથી છે. ગુરુ સાચા જિજ્ઞાસુ તથા મુમુક્ષુઓની રાહ જુએ છે કે કોઈ સપાત્ર આવે તો તેને હું સદબોધ આપીને તેના ઉદ્ધારમાં સહયોગી બનું. આનો અર્થ એવો નહીં કે ગુરુ શિષ્ય માટે અધીર હોય છે. સાચા ગુરુ તે જ છે જે સંસારથી નિષ્કામ છે, પરંતુ તે નિષ્કામ થઈને પણ સંસારનું ભલું કરવા માંગે છે અને સપાત્રને સત્પ્રેરણા આપવા માટે ઉત્સુક રહે છે. પરંતુ કોઈ જાણી જોઈને જો સન્માર્ગથી વિચલિત થઈ વિપથમાં જઈ રહ્યો હોય તો તેને સુધારવાના ગુરુ પાસે શું ઉપાય છે? ચિત્તથી ઉતરેલાને તો છાસ આપવાનું પણ મન નથી થતું. આનો અર્થ એ નથી કે કોઈકનો દુર્વ્યવહાર જોઈને ગુરુ તેની સાથે દ્વેષ કરી લે છે. જે દ્વેષ કરે છે તે ગુરુ હોઈ જ ન શકે. ગુરુ તો તે છે જે રાગ અને દ્વેષ બંનેથી મુક્ત છે, પરંતુ તેને પણ અપાત્ર તથા અયોગ્યથી ઉદાસ થવું જ પડે છે. માટે જિજ્ઞાસુનું કર્તવ્ય છે કે તે સ્વયં સપાત્ર બનવાનો પ્રયત્ન કરે. સપાત્ર માટે કોઈ જ દુર્લભ નથી. સર્વે સંતો ભક્તોને રામ કબીર. આપણે સપાત્ર બનીએ અને ભક્તિમાં ધ્યાન ધરીએ. સર્વે સંતોને રામ કબીર. રામકવિ શમિકલાબેન, સુંદર વાંચન બીજકની સાખીમાંથી આપણે અભિલાષદાસ મહારાજે એનું વિશ્લેષણ કરેલું હતું. આ સાખીનું તેનું તમે વાંચન લીધું. એમાં ગુરુ અને શિષ્ય સાખીમાં કહે છે તમે ગુરુ પણ કેવા હોવા જોઈએ અને શિષ્ય પણ કેવા હોવા જોઈએ. તમે એને કેવી રીતે તમે ચકાસીને તમે ગુરુ કરો, અને શિષ્ય પણ એવો કેવી રીતે ચકાસવો જોઈએ ગુરુએ, અને એનું કેવી રીતના એનો શિષ્યને પણ પોતાના અંદર લેવો જોઈએ. એનું આ સુંદર એનું વાંચન હતું આ સાખીમાં. સરસ રામકબીર.
હવે કોઈનો હાથ રેજ નથી, તો આજના સત્સંગને આપણે વિરામ આપીશું. પ્રતિસાદને સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સાંજે પાછા સંધ્યા આરતીમાં મળીશું. સૌ ભક્તોને રામ કબીર. રામ કબીર. રામ સર્વે કબીર સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ સર્વે કબીર, સંતોને પ્રભાતના રામ રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ કબીર. રામ કબીર, રામ સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર.